जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। 15મી વારના પૂજ ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો પ્રવચનોનું આપણે આત્મભાવના આત્મકલ્યાણની ભાવના સાથે તત્વમયી આરાધના અને ઉપાસનાના મંગલમય અનુષ્ઠાન સાથે આપણે સૌ જોડાયેલા છીએ। કર્તા કર્મ અધિકારની હવે ઉપસંહારની ગાથાઓ આજે ગુરુદેવશ્રીએ પ્રારંભ કરી શરૂ કરી। 137, 38, 39 અને 40 આ ચાર ગાથાઓ આજના વ્યાખ્યાનમાં છેલ્લી કેટલીક મિનિટમાં થોડીક ચર્ચા આજે ગુરુદેવશ્રીએ કરી છે, પછી વિશેષ ચર્ચા આવતીકાલે આવશે ટીકા અને ભાવાર્થને આધારે। એની ચર્ચા આપણે છેલ્લી 2-3 મિનિટમાં કરશું। કાલે વિશેષ પ્રકરણ આવશે જ, એટલે કાલે લેશું। આ ચાર ગાથાઓ પહેલા એટલે 33, 34, 35, 36 નહીં 37, 38, 39, 40 આ બધી ગાથાઓ પહેલા જે આજે ગુરુદેવશ્રીએ 32, 33, 34 અને 35, 36 32 થી 36 પાંચ ગાથાઓને આધારે જે આજે વિશેષ ચર્ચા લીધી છે એને આધારે આપણે અભ્યાસ સ્વાધ્યાય થોડીક ચર્ચા આપણે કરીએ। મૂળ સમયસારમાં આપ સૌ 132 થી 36 પાંચ ગાથાઓ સમયસાર મૂળ શાસ્ત્રજીમાં પાના નંબર 209 કાઢી લેજો આપ। કાલે પણ આપણે વાત કરી હતી, આજે એની વિશેષ ચર્ચા આપણે લેશું। અજ્ઞાન કોને કહેવાય, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ આ બધા કર્મ બંધના મૂળ કારણરૂપ જે મૂળ આશ્રવ ભાવો છે, કર્મ બંધના મૂળ કારણ છે એ કેવી રીતે છે, એમનું સ્વરૂપ શું છે, એની વ્યાખ્યા આગમના આલોકમાં એમનું આખો સ્વરૂપ, એની ચર્ચા એનો સ્વાધ્યાય આપણે લેશું। એવી મેં ગઈકાલે જ વાત કરી હતી। શાંતિથી આપણે આ પાંચે પાંચ ગાથાઓનું પેલા પાઠ કરીએ છીએ। અજ્ઞાન તત્વતણું જીવોને ઉદયથી અજ્ઞાનનો, અપ્રતીત તત્વની જીવને જે ઉદયથી મિથ્યાત્વનો, જીવને અવિરત ભાવ જે તે ઉદયણ સંયમ તણો, ઉદયણ સંયમ તણો, જીવને કલુષ ઉપયોગ જે તે ઉદય જાણ કષાયનો, શુભ કે અશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિની ચેષ્ટા તણો,
उत्साह वर्ते जीवने ते उदय जाण जाणतु योगनो आहे तो भूत जाथाय त्यां कर्मण वर्गणारोपजे कर्मण वर्गणारोपजे ते अष्टविध ज्ञानावरण इत्यादि भावे परिणमे कर्मण वर्गणारूपते जा जीवन निबद्ध बने करे आत्माय जीव परिणाम भावो नो तदा हेतु बने। जो आ अलौकिक 5 ગાથાઓ આ ગાથાઓમાં બહુ અદ્ભુત રહસ્યની મૂળ ચર્ચા છે. કેવળ અને કેવળ 7 લીટીઓ છે મૂળ ટીકામાં. સંસ્કૃતમાં આત્મખ્યાતિમાં કેવળ માત્ર 7 લીટી છે. પણ આ 7 લીટીમાં જે મિથ્યાત્વ અવિરત પ્રમાદ કષાય યોગ આદિકની જે ચર્ચા કરી છે એનો વેદન એનો અનુભવન જીવને અનાદિકાળથી છે. આ 7 પંક્તિમાં 7 લીટીમાં જેની કથા કરી છે એ કથા આ જીવના શ્રવણમાં, ચિંતનમાં, મનનમાં, અનુભવમાં, વેદનમાં એને લીધે અનંતા દુઃખો વેઠવવામાં અનાદિકાળનું ખેડાન છે. સમજાણું શું કીધું? હા, ખેડાન અનાદિકાળનું છે પણ એની વ્યાખ્યા 7 લીટીમાં છે. એમ સમજો ને કે મોક્ષ માર્ગની આ સપ્તપદી છે. મોક્ષ માર્ગમાં, આત્મહિતના માર્ગમાં, આત્મ કલ્યાણમાં અથવા ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્માના મોક્ષ રૂપી લક્ષ્મી સાથેના પ્રભુતામાં પગલા પાડવા માટેની આ સપ્તપદી છે. ચિત્ર સામે કદાચ ઇમેજિન કરી શકો છો. આ ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્માના મુક્તિ રૂપી રમણી સાથેના વિવાહના પ્રભુતામાં પગલા પાડવાના મહામંગલમય અનુષ્ઠાન માટેના આ સપ્તપદી છે. 7 લીટી છે ને, 7 પંક્તિ છે. અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. આનું બંધારણ, આમની વ્યાખ્યાઓ, આમનું સ્વરૂપ કેવું ગજબનું છે કે એમનો સ્વરૂપ આપણને ખ્યાલમાં નથી પણ સંચેતન અનાદિકાળથી છે. આ કોરોનાના સંદર્ભમાં વચ્ચે ડોક્ટર લોકો એમ કહેતા હોય કે આ કોરોના કઈ આજના નથી, આજનો નથી, તો વર્ષોથી છે જ, પણ આપણને ખબર નહોતી કે આને કોરોના રોગ કહેવાય. સમજાય છે? બહુ એ દાખલામાં નહીં ઉતારી આપણે, પણ આ જાતના રોગાણુ, આ જાતના બેક્ટેરિયા, ઘણા ડોક્ટરો તો એમ કહે કે આપણને 2 દિવસ 3 દિવસ શરદી ઉધરસ થઈ અને એ માઇલ્ડ કોરોનાનો ચેપે લાગી ગયો હોય અને આપોઆપ મેળે દૂરે થયો હોય કે આપણને ખબર ન પડી કે રોગે થયો તો અને એમાંથી આપણે
હા, સુરક્ષિત રહ્યા કે બચી ગયા. એટલે એવું નહીં સમજવાનું કે આ રોગાણું આપણી વચ્ચે કઈ નવું આવ્યું છે એવું નહીં. ભાઈ રાજનભાઈ, એમ આ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ એના નામ આપણને નહોતા ખબર, એમની વ્યાખ્યા નહોતી ખબર, એમનું બંધારણની વાત આપણને નહોતી ખબર. આજે 210 પાના વાંચી ગયા બાદ 211માં પાને આપણે સમયસારમાં મિથ્યાત્વ કોને કહેવાય, અવિરતિ કોને કહેવાય, પ્રમાદ, કષાય, યોગ કોને કહેવાય, એમના ડેફિનેશન, એમની વ્યાખ્યાઓ આચાર્ય આપણને સમજાવે છે, આપણે સાંભળીએ છીએ. તો કઈ આ નવા આવ્યા એમ નહીં, આ અનાદિકાળના છે. ખ્યાલમાં આવ્યું? શાસ્ત્રોમાં ક્રમે જ્યાં એમની વ્યાખ્યા કરવાનો પ્રસંગ આવ્યો ત્યાં એનો પ્રસંગ 211માં પાના ઉપર આવ્યો. પ્રસંગ અત્યારે આવ્યો. પ્રસંગની ઉજવણી તો જીવ અનાદિકાળથી કરે જ છે. બાળકોનો હેપી બર્થડે તો એક દિવસ કલાક માટે ઉજવે, પણ ઉજવણી તો 15-20 દિવસ મહિનાભર પહેલેથી જ ચાલુ હોય. મમ્મી, મારા બર્થડે માં તમે શું બનાવશો? કેક ક્યાંથી ઓર્ડર આપશો? ઘણા બાળકો તો એવા લોભિયા વૃત્તિના હોય, મને તમે સરપ્રાઈઝ ગિફ્ટ શું આપશો? હવે ગિફ્ટ શું આપશો એ જો કહેવામાં આવે તો એ સરપ્રાઈઝ ક્યાંથી રહ્યું? શું વકીલ સાહેબ, સરપ્રાઈઝ ગિફ્ટ શું આપશો? ઘણા તો એવા ચતુર હોય બાળકો, એમ કહેતા હોય બસ તમે આપવાના છો કે નહીં એટલું કન્ફર્મેશન આપજો, શું આપવાનો છો એ નહીં કહેતા, નહીં તો પછી અમને સરપ્રાઈઝ નહીં મળે. અને હવે તો સરપ્રાઈઝ નું તો ગાંડપણું છે, ગાંડપણું કહું છું. હા, દીકરો વિદેશમાં ભણતો હોય તો માવતરને કીધા વિના ઓચિંતાના સવારે 4 વાગે આવીને નોક કરે અને માં બારણા ખોલે. ઓહો હો હો, જાણે કે ચક્રવર્તીના 6 ખંડ મળી ગયા હોય. તું મોહને વળગે છે ભાઈ સાહેબ, તું અવિરતિને વળગે છે, તું કષાય કલુષતાને વળગે છે, પારાવાર યોગના પરિણામને વળગે છે. એ તને જે સરપ્રાઈઝ લાગે છે ને, સરપ્રાઈઝ કાઈ નથી, એ તારી મોહની, મિથ્યાત્વની, અવિરતિની, કષાયની, યોગની ગહેલતા છે, ઘટપણું છે. કઈક વિચાર આવે છે આપ સૌને? હા, હવે આ દુનિયાનું ગાંડપણું આપણે છૂટવું જોઈએ કે નહીં? શેનો સરપ્રાઈઝ? આ મોહમાં કઈ સરપ્રાઈઝ હોય? કષાયમાં કઈ સરપ્રાઈઝ હોય? કષાય તો અનાદિકાળના છે. એ આપણે આ લેવાનું છે. એક બે પહેલા ગાથાઓ તો આપણે પાઠ કર્યું જ કર્યું. હા, ટૂંકમાં આપણે વાત કરીએ. પછી ગુરુદેવના પ્રવચનમાંથી આવેલા અદ્ભુત 2 થી 3 વિષય બિંદુ ફરે છે મગજમાં, એની હું વાત કરીશ. જો અજ્ઞાન તત્વ તણુ જીવોને ઉદય તે અજ્ઞાનનો. ટીકામાં જો તત્વના અજ્ઞાન રૂપે શું કીધું? અતત્વોપલબ્ધિ રૂપેણ. શબ્દ જો અતત્વોપલબ્ધિ રૂપેણ, સંસ્કૃતમાં અતત્વની ઉપલબ્ધિ, તત્વના અજ્ઞાન રૂપે અર્થાત વસ્તુ સ્વરૂપની અન્યથા ઉપલબ્ધિ રૂપે. જો થોડીક બારીકાઈ વાત છે આમાં. મૂળ સંસ્કૃતમાં એવું લખ્યું છે અતત્વની ઉપલબ્ધિ. એનો એક બીજો અર્થ થાય તત્વની ઉપલબ્ધિ જેમાં નથી. અતત્વની ઉપલબ્ધિ એટલે તત્વની ઉપલબ્ધિ નથી. પણ એનો ખુલાસો ઓલા કૌંસમાં બહુ સરસ કર્યું છે.
જો એક વાત છે તત્વની ઉપલબ્ધિ, એને જ બીજા શબ્દોમાં કહેવાય અતત્વની ઉપલબ્ધિ. ઠીક, પણ એટલા માત્રથી એમાં જોર નહીં આવે. એ અસલમાં છે શું કે વસ્તુ સ્વરૂપની એટલે તત્વની અન્યથા રૂપ ઉપલબ્ધિ. શું કીધું કઈક પકડાય છે વાત? કાલ રાત્રે પંડિતજી રવિન્દ્રભાઈ નો એક વ્યાખ્યાન હું સાંભળતો હતો, શૈલાબેન. તો એ આખા વ્યાખ્યાનમાં મને એક બે વિચાર આવ્યા. એક છે વિચાર, બીજો છે અવિચાર, ત્રીજો છે કુવિચાર, ચોથો છે સુવિચાર, પાંચમો છે નિર્વિચાર અને છઠ્ઠો છે તત્વ વિચાર. સાતમો છે આત્મ તત્વ વિચાર અને નવમો છે બધા વિચારો પાર અવિચાર. બોલો, જે બીજો જે મેં કીધું ને અવિચાર, એ જુદો, અને આ વાળો છેલ્લો જે અવિચાર આવ્યો એ જુદો. થોડુંક હજી મગજમાં હું ગોઠવું છું. બહુ સરસ પ્રકરણ છે. ભાગ્યશાળી જીવો છે જેમને વિચાર તો આવે છે. આમ તો જગતના બધા જ જીવોને વિચાર આવે છે, પણ ભવને વધારનારા વિચારો એને વિચાર ન કહેવાય. ધંધો કેમ વધે એવા વિચાર આવે એને વિચાર કહેવાય. કે આત્મ કલ્યાણ કેમ થાય એવા વિચાર આવે એને વિચાર કહેવાય. વિચાર કોને કહેવાય? અહીંયા અધ્યાત્મના ક્ષેત્રમાં સમજાય છે? કઈ ખ્યાલમાં આવે છે વકીલ સાહેબ? પૈસા કેમ વધે, ધંધો કેમ વધે, પરિગ્રહ કેમ વધે, પાપ કેમ વધે એવા વિચારો એને વિચાર કહેવાય. જડપણું કહેવાય. એક તો વિચાર કોમન, પછી કેટલાક જીવો તો એવા છે જિંદગીનો ગાડો હાલ્યો જતો હોય, જિંદગી સરકતી જતી હોય, કોઈ દિવસ એને ભલા બુરાના, આત્મહિતના, આત્મ કલ્યાણના ક્યારેય વિચાર જ નથી આવતા. એને કહેવાય અવિચારી જીવ. અવિચારી એટલે વિચાર જ નથી આવતો. હવે ત્રીજા, વિચાર તો કરે પણ ખોટા વિચાર કરે, કુવિચાર. એ કુવિચારો એટલે આ પાંચ ગાથાઓ: મિથ્યાત, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ. એ કુવિચારોની વાત છે. અને આ મિથ્યાત, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ થી વિપરીત જે સમ્યક છે, એ સમ્યક તત્વ સંબંધીના વિચારો એને કહેવાય સુવિચાર. પોઈન્ટ સમજાણું? મોહમય વિચાર કુવિચાર છે, કષાયમય વિચાર કુવિચાર છે, અજ્ઞાનમય વિચાર કુવિચાર છે. અથવા હમણાં જે કીધું વસ્તુ સ્વરૂપની એટલે આત્મ તત્વની અન્યથા રૂપ ઉપલબ્ધિ. જો કેટલાક સમજે, કેટલાક ના સમજે, કેટલાક ઊંધા સમજે, કેટલાક સવળા સમજે. સમજો કોણ કહેવાય? જે સવળું સમજે એ સમજ્યા કહેવાય ને. ખ્યાલમાં આવે છે? સમજવું અને ના સમજવું બે વસ્તુ. અને ના સમજવું એ તો અજ્ઞાનના ખાતામાં છે જ,
પણ સમજી સમજીને પણ ઊંધું સમજનારા એ શેમાં છે? એ અજ્ઞાનમાં છે. એટલે આમાં કીધું કે તત્વની વસ્તુ સ્વરૂપની અન્યથા ઉપલબ્ધિ, અન્યથા એટલે બીજે રૂપે, બીજા પ્રકારે. ચડે તો માર્ગે પણ અવળે માર્ગે. થોડુંક તપ કર્યું, થોડુંક ઉપવાસ કર્યા, થોડુંક સ્વાધ્યાય કર્યું, આડું અવળું કંઈક વાંચ્યું, બસ પોતાની જાતને માની લીધું કે અમે ધર્મના માર્ગમાં છીએ. જો આ ભ્રમણા ક્યાં થાય છે તમે જુઓ. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, કોઈ એક વિશિષ્ટ ક્રિયાને કરે અને પોતાને સંતુષ્ટ માની લે કે આપણે તો ધર્મના માર્ગે છીએ. માળા ફેરવે બે અને એમ માને આપણે તો માળા ફેરવી લીધી. કાલે જ મેં કીધું હતું, તે માળાની માળા ફેરવી. માળા જેની માળા ફેરવે એની ન ફેરવી. માળા ફિરે હાથ में मनवा फिरे बजार. સાંભળ્યું હશે આ છંદ કદાચ. માળા ફિરે હાથ में मनवा फिरे बजार. ખ્યાલમાં આવે છે. ને મણકાના નાકા ઘસાઈ ગયા. મણકા હોય ને, મણકા એના નાકા ઘસાઈ ગયા. પણ અહીંની કશાયો ઘસાતી નથી. અહીંનો અજ્ઞાન ભાવ ઘસાતો નથી, છૂટતો નથી. તો શેની માળા ફેરવી ભાઈ? હા, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ. તો એને વસ્તુ સ્વરૂપની ઉપલબ્ધિ તો થઈ, પણ અન્યથા ઉપલબ્ધિ થઈ. માનીને ક્યાંક બેઠો છે. હા, તમને મારો થોડુંક એક ઉદાહરણ આપું. 30 સેકન્ડમાં જ. હું અમદાવાદ આવ્યો હતો 92 માં, પહેલી વખત 92 માં. અને ત્યાંથી મારે પાઠશાલાના નિરીક્ષણ માટે રાજકોટ આવવાનું, ભાવનગર અને જામનગર જવાનું. તો એક મિત્રની ઘરે હું ઉતરેલો. તો એક કાગળમાં એક ભાઈએ મને લખી આપ્યા હતા કે કયા કયા ગામે જવાનું. એટલે ગુજરાતીમાં લખી આપ્યા હતા કયા કયા ગામે જવાનું. એ લખ્યું હતું કે જામનગર, ભાવનગર, રાજકોટ. એટલે જામનગર જઈ, પછી ભાવનગર જઈ, આમ રાજકોટ આવવાનું. પણ મારાથી વંચાણું જામનગરની જગ્યાએ ભાવનગર. અને ઓલા મેં મિત્રને કીધું કે મારે ભાવનગર જવાનું છે. એને મને ભાવનગરના બસમાં બેસાડ્યા, ભાવનગરે પહોંચ્યા. અને ઓલા બ્રહ્મચારી માલતીબેન મળ્યા, એમની ઘરે રોકાણો. હું 2 દિવસ રોકાણો. અને ત્યાંથી પછી મેં એને કાગળ બતાવ્યું કે જો આ કાગળ અમદાવાદ થી મારે આવવાનો હતો, સૌથી પહેલા તમારા ભાવનગરનું નામ છે. મને કે પંડિતજી તમે ખોટા આવ્યા. મને કે તમારે જામનગર જવાનું હતું, તમે ભાવનગર આવ્યા. આવું પણ અજ્ઞાન હતું. આજથી 30 વર્ષ પહેલા ભાવનગર અને જામનગર વાંચતા નહોતું આવડતું. આને કહેવાય અન્યથા ઉપલબ્ધિ. અને અનાદિકાળથી આપણું એવું જ થાય છે. જવું છે ભાવનગર, જઈએ છીએ જામનગર. જવું છે જામનગર, જામનગર એટલે જામી જવાનું. હા, સમયસારની વાત કરું છું. સ્વાનુભૂત્યા ચકાસતે. જ્યાં જામવાનું છે ત્યાં આપણે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગના ભાવો કરીને ભાવનગર પહોંચીએ છીએ. આને કહેવાય અન્યથા ઉપલબ્ધિ. તો કહે છે તત્વના અજ્ઞાન રૂપે, વસ્તુ સ્વરૂપની અન્યથા ઉપલબ્ધિ રૂપે જ્ઞાનમાં સ્વાદ રૂપ થતો. આહા, ગજબની વાત છે. આમાં એક રહસ્ય છે. સ્વાદ તો શેમાં આવે છે? સ્વાદ તો એને શેમાં આવે છે? જ્ઞાનમાં જ આવે છે. પોઈન્ટ સમજજો. કૂતરું હોય ને, કૂતરું, એ હાડકા ચાવે. તો હાડકાને જેમ 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 ચાવે ને, તેમ 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 લોહી જાજુ નીકળે. પ્રકાશભાઈ,
શેમાંથી જાજુ નીકળે? હાડકામાંથી, પોતાના પેઢામાંથી. લોહી તો પોતાના પેઢામાંથી જ છે, હાડકામાં તો છે જ નહીં. અને જેમ 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 ચાવે તેમ તેમ લોહી વધુ નીકળે તો કૂતરાને એમ થાય કે આપણે જો પુરુષાર્થ કરીએ છીએ એટલે આપણને ઉપલબ્ધિ થાય છે. આવો ભયંકર દ્રષ્ટાંત મોક્ષમાં પ્રકાશક શાસ્ત્રમાં આપેલું છે. પ્રકાશભાઈ, આ ધંધો અને વ્યાપાર અને પૈસા અને માન પાન અને બહારના બધા હાડકવાયા કૂતરાની જેમ હાડકા ચાવવા જેવા ધંધા છે. સ્વાદ તો આવે છે તારા જ્ઞાનમાંથી જ, તારા જ લોહીનો. ઈ લોહીના પ્રકાર કેટલા? મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ. આ શરીરમાં લોહી તો બેચારો એક જ રંગનો છે. અંદર માન્યતાના હાડકવામાંથી જે લોહીનો સ્વાદ આવે ને એ 5 રંગના છે. અને બનાસદાસજીની ભાષામાં કહીએ તો અસંખ્યાત લોક પ્રમાણ રંગના છે. પોઈન્ટ સમજાય છે? હા. તો એ કૂતરાને આવે તો છે પોતાનો લોહીનો સ્વાદ, પણ એ હાડકામાંથી આવે છે એવી માન્યતા ભેળવીને એ એમાં સમજે છે કે મને તો હાડકામાંથી લોહીનો સ્વાદ આવે છે. એને પ્રવચન સારની ભાષામાં કહેવાય જ્ઞેય મિશ્રિત જ્ઞાનનો અનુભવ. શું કીધું? જ્ઞેય મિશ્રિત જ્ઞાનનો અનુભવ. ખ્યાલમાં આવ્યું? ज्ञान में ज्ञान को ज्ञान जाने नहीं. अरे तू ज्ञान में ज्ञान ने नहीं जान. ज्ञान में ज्ञान को ज्ञान जाने नहीं. कौन कहता उसे ज्ञान की बादगी. तने ज्ञान में ज्ञान नो स्वाद ना आयो तो तने ज्ञान नो स्वाद ज નથી આવ્યો. એમ અહીંયા કહે છે તત્વની અન્યથા ઉપલબ્ધિ રૂપે જે જ્ઞાનમાં સ્વાદ રૂપે થતો, સ્વાદમાં આવતો, જો જ્ઞાનમાં સ્વાદમાં આવતો અજ્ઞાનનો ઉદય. વાહ! ગઈકાલે જ મેં એક વિડીયો જોયો, 1 મિનિટનો જ. એને કંઈક શબ્દ છે ઇંગ્લિશમાં, તમને યાદ આવે તો મને કહેજો. ઓલા આમ સામેવાળાને ગડમથલમાં અને મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં મૂકવાનું. જેમાં કાચ મૂકેલા હોય, જંગલોમાં ઘણા લોકો પ્રયોગ કરતા, કાચ મોટા મૂકેલા, એ પછી કાચની સામે વાઘ આવે તો વાઘ પ્રેન્ક એવું કઈ કહેવાય છે. તો એક વાઘ આવે એટલે વાઘ ઓલા કાચમાં જોઈએ ને તો એને જોઈને એને એમ થાય કે આ જંગલમાં બીજો રાજા કોણ આવ્યો, એના ઉપર અટેક કરે. ઇવન કૂતરાઓ હોય ને, કૂતરાઓ એ કાચમાં કૂતરો કૂતરાને જુએ એને એમ થાય ભસાજ કરે. કૂતરું દુખી કે સુખી? દુખી. કોને જોઈને દુખી? પોતાને જોઈને દુખી. ત્યાં પોતે છે કે બીજો છે? બીજો છે જ નહીં, પોતે જ છે. પોતાનું જ પરિણમન છે. આ ગજબની ગાંઠ ના ખર્ચીને દુખી થવાના ધંધા. ભાઈ રાજેનભાઈ, ગાંઠ ના ખર્ચીને દુખી થવાના ધંધા. એમ જ્ઞાનમાં સ્વાદ લેવાનો, પણ કોનો સ્વાદ? અજ્ઞાનનો સ્વાદ. આ તો ગાંઠ નો ખર્ચીને દુખી થવાના ધંધા થયા. ઘણી વખત નથી થતો. આપણે ફોન કર્યા હોય પણ સામેવાળા એટલું બોલે કે આપણે ભૂલી જઈએ કે ફોન એમણે કર્યા છે કે ફોન આપણે કર્યા છે. એને કહેવાય, હું છે ને કોલેજમાં એવા પ્રયાસ કરું ગુજરાતી ભણાવવા, એટલે હું એક મુહાવરો ભણાવવાનો હોય ને, કહેવત ભણાવવાનો હોય તો એનો આખો અડધી કલાક બાલમાંથી ખાલ કાઢી નાખીએ. બાળકોને એના ઉપર 10 પાના લખાઈ જાય એટલું બધું મેટર એમની સામે મૂકી.
આ સ્થિતિ છે. સ્વાદ તો લેવાનો છે જ્ઞાનમાં જ, પણ દુર્ભાગ્યની વાત છે જ્ઞાનમાં જ્ઞાનનો સ્વાદ નથી લેતો, જ્ઞાનમાં કંઈક ઓરનો સ્વાદ લે છે. આ કેવડી મોટી ભૂલ છે તમને કહું. સાંભળજો, બહુ ગંભીર થઈને સાંભળો. તમને પ્રથમાન યોગ કથાન યોગ વાંચવાની પ્રેરણા મળી જાય. સતી અંજના શણગાર કરે છે કાચની સામે ઊભી ઊભી કરે છે. શું? એની બધી દાસીઓ એને શણગારે છે. અંજના તો બેઠી છે, કાચમાં નજર એકી ટસે જોયા રાખે છે અને એને દેખાણો પવનંજય. કેમ કે પવનંજયને એને મળ્યા વિના ચૈન નહોતી પડતી. સમજાણું? હજી લગ્ન નહોતા થયા, હજી આમ સમજો આપણી ભાષામાં કહીએ નક્કી થયું હતું. ધાણા જીરા ખાધા હતા, ગોળ ધાણા ખાધા હતા, હજી પ્રાથમિક ઔપચારિકતા થઈ હતી કે ભાઈ આપણે અંજના સાથે લગ્ન કરવા. અને એ ગયા હતા ભાઈ સાહેબ યુદ્ધ લડવા, અને યુદ્ધના મેદાને એને ચડ નીકળી કે હવે ઘણા દિવસ થઈ ગયા આપણે અંજનાને મળ્યા નથી, એટલે હાલો ને આપણે અંજનાને મળી આવી. તો એ 7 મંજિલનું મહેલ ચડી ગયા ભાઈ સાહેબ, અને અંજના જે મહેલમાં અંદરમાં રહેતી, જે માળમાં રહેતી, ત્યાં ઉતર્યા અને ડોકીઓ કાઢીને ઈ આમ જુએ છે અને એનું પ્રતિબિંબ ઓલા અરીસામાં પડે છે અને એ અરીસામાંનો પવનંજયનો પ્રતિબિંબ અંજનાને દેખાય છે. શું સમજાણું? અને પવનંજયને જોઈને મલકે છે, એના મોહમાં એવા વીંટળાય છે અને એની સુંદરતાના વખાણ કરે છે. પણ ઓલી જે દાસી છે ને, એ દાસી અરીસામાં જોઈને આવો પવનંજય કઈ હોય? આવા રાજકુમાર સાથે તારા લગન? આના કરતા તો હજી કેવા રૂપના અંબાર જેવા સારા એવા વર તમને મળી શકે. એમ પવનંજયની નિંદા હસી ઉડાડે છે ઓલી દાસી. અને આ એટલી બધી ગળાડૂબ છે એના પ્રેમમાં, એ વિરોધ નથી કરતી. ઓલી જે નિંદા કરે છે ને એના વિરોધ નથી કરતી, અને કેવળ સાંભળ્યા રાખે છે. અને ત્યાં પવનંજયને ફડાક દઈને મારી નિંદા નાલસ્તી સાંભળનાર અંજનાને લાયક હું નથી અને મારે લાયક ઈ નથી. અંદરમાં એવી દ્વેષની ગાંઠ બાંધીને ત્યાંથી પાછા નીકળે છે. મનોમનમાં એટલો બધો અણગમો, હું આની હારે લગ્ન તો કરીશ, પણ જે સ્ત્રી મારી નિંદા સાંભળીને પણ છાની મુની રહેતી હોય, હું એને બરાબર પાઠ ભણાવીશ. લગ્ન તો કરીશ એની હારે જ, પણ એને બરાબર પાઠ ભણાવીશ. લગ્ન થયા બાદ બોલ્યા નહીં. 22 વર્ષ સુધી એકલવાઈ એને મૂકીને જતા રહ્યા. પોઈન્ટ પકડજો. અંજનાએ કયો અપરાધ કર્યો હતો? જો કે બીજી એક ઘટના છે, જિનેન્દ્ર ભગવાનની પ્રતિમાની વિરાધના કરી હતી, પણ આ પણ છે, એમાં આ પણ એક એંગલ છે કે જે પોતાના ભાવિ ભરતારની નિંદા સાંભળે, ભાવિ ભરતારની વગોવણી સાંભળે, એ ભાવિ ભરતાર એને કેમ કરીને સ્વીકારશે? હવે ભૂલી જાઓ સતી અંજના અને પવનંજય, સિદ્ધાંતની વાત કરો. જેને આત્માના ગાના સાંભળતા સાંભળતા પણ ગમતા ન હોય, જેને આત્માની વાત ગમતી ન હોય, જેને અણગમો થઈ જતો હોય, તો એ આત્મા એને વરે તો વરે કેવી રીતે? તો આવી પરિસ્થિતિમાં આપણી જે ભાવના ને આપણી જે પરિણતિ છે ને, માય કાંગલી અંજના જેવી છે.
કેવી? કઈક સમજાણું કે નહીં તમને? પ્રથમાનીઓ કઈક સમજાય છે કે નહીં? વિપુલભાઈ, હું અત્યારે અંજનાનો કેવળ એક પામર પક્ષ બતાવું છું. જો કે એ સમ્યક દ્રષ્ટિ જીવ હતો, એ બધી વાત જુદી વાત છે. પણ જે પવનંજયની નિંદા વગોવણી સાંભળે છે, બસ તે સમયની એની પામરતા વાળી દશા, જેનો ફળ એને મળ્યો. એવી માય કાંગલાપનાની જે વૃત્તિ છે, આત્માની વાત સાંભળે તો જીવ ઉછળે જ નહીં, અંદરમાં મહિમા જ નહીં આવે. એમ થાય કે ગુરુદેવ તો આત્માની જ વાત કરે છે. એટલે મારી તો પ્રતિજ્ઞા છે, કોઈ પણ રસ્તે મળે ને તો હું કોઈ દિવસ એને સ્વાધ્યાય અને તત્વની અને આની વાત નથી કરતો. આવું હોય તો આવ, સાંભળવું હોય તો સાંભળ, નહીં સાંભળવું હોય તો તું તારી ઘરે, અમે અમારી ઘરે. અને આ તત્વની વાત રસ્તે રઝળતા લોકો સાથે કરવું એ યોગ્ય નથી. બાકી બલી, નમુચી અને બૃહસ્પતિને એના કરેલ કારીગરીનો ફળ 700 મુનિરાજોને ભોગવવું પડ્યું હતું. આ વાત સમજવા જેવું છે. આ શાંતિથી બેસીને વાગોળવા જેવી વાત છે ભાઈ. હા, તો અજ્ઞાનનો ઉદય, જ્ઞાનમાં જ અજ્ઞાનનો ઉદય. સામે પૌનંજય છે, તોય સતી અંજનાને આટલો મોટો માઠો ફળ કે હા, એને બહુ મોટો અપરાધ કર્યો છે. પૌનંજયને જે પૌનંજયને જોવા માંગે છે, નિહાળવા માંગે છે, એ સામે આવ્યા બાદ એની વગોવણી સાંભળે છે. પોઈન્ટ સમજાણું? ખ્યાલમાં આવ્યો પોઈન્ટ? એક ગુજરાતી શેર છે, સાંભળો. હું ઘણી વખત ગુજરાતી ગીત ગઝલ જયારે ગાઉં છું કોલેજમાં, આપણે સ્ટુડન્ટ્સ લોકોને, ત્યારે હું એ મુક્તક સંભળાવતો હોઉં છું. અશ્રુ વિરહ નિરાતના ખાળી શક્યો નહીં, પાછા નયનના નૂરને વાળી શક્યો નહીં. બહુ માર્મિક પંક્તિ છે. હું જેને કાજે અંધ થયો રોઈ રોઈને, હું જેને કાજ અંધ થયો રોઈ રોઈને, એ આવ્યા ત્યારે એને મળી શક્યો નહીં. અંજનાને ઈશ તો થયું ને. હું જેને કાજે અંધ થયો રોઈ રોઈને, જેને કાજે અંધ થયો રોઈ રોઈને, પણ ઈ જયારે આવ્યા ત્યારે મળી શક્યો નહીં. હા, અને આવી જ વિડંબના આપણી સાથે અનાદિકાળથી થાય છે. સમજાવનારા ન હોય ત્યાં સુધી માળા જપીએ, અમને કોઈ સમજાવનાર નથી, અમને કોઈ સમજાવનાર નથી, અમને કોઈ સમજાવનાર નથી. અને સમજાવનાર હોય ત્યારે બોલો વકીલ સાહેબ, આપણો વારો હોય, આપણો સમય આવે ત્યારે આપણી પાસે સમય નથી હોતો. ભાઈ રાજેનભાઈ, આપણો જયારે સમય આવે ત્યારે આપણી પાસે સમય નથી હોતો, અને આપણી પાસે જયારે સમય હોય છે ત્યારે આપણો સમય નથી હોતો. નહીં પંડિતજી બહાર ગામ ગયા છે, આપણે તો સ્વાધ્યાયમાં અમે આવીએ, 4 દિવસથી આવીએ છીએ, અને અહીંયા સમજાવનાર નથી. અને પછી એમાં પછી 2-4-6 જણા ફોન કરીને કહે ખરા, અમે તો 3 દિવસથી આવીએ છીએ, તમે બહાર ગામ ગયા છો, આમ છે. પણ બાકી 365 દિવસ અહીંયા છીએ ત્યારે આવો ને. આ ઠપકો આપું છું, યાદ રાખજો. શું ભારતીબેન? હા, 365 દિવસ સુનિલભાઈ શાસ્ત્રી છે ને, તો આવો ને. સવારે આવો, સાંજે આવો. પણ પંડિતજી તમે તો સમજાવો છો, જ્યારે આપણી પાસે સમય હોય ત્યારે આપણો સમય ન હોય. પણ એ તારે સમજવાનું છે, મારે નથી સમજવાનું. હા,
જે પણ સાંભળો છો ધ્યાનથી સાંભળો આ વાત. ઘણા સ્વરૂપ ગુપ્ત છો, 4-6 જણા દેખાય છે મને સામે. હા, અમારો એક મિત્ર તો આ દુનિયામાં નથી હવે, એને આ વાક્ય બહુ ગમતું. મારો સમય આવ્યો ત્યારે મારી પાસે સમય નહોતો, અને મારી પાસે સમય છે ત્યારે મારો સમય નથી. બહાનાબાજી છોડો. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવ સ્થિતિ આદિનું નામ લઈ છેદો નહીં આત્મા. અમારી પાસે સમય જ નથી, અમારી પાસે સમય જ નથી. તો સાર ક્યાંથી મળે તને? જેની પાસે સમય નથી એને સાર નહીં મળે. શું કીધું? બોલો રુચિબેન, બોલો. બોલો રાજનભાઈ કાનમાં બોલો, મોટેથી એને સમજાય. હા, જેની પાસે સમય નથી હોતો એને સાર નથી મળતું. બહાનાબાજી છોડો. કાલે કીધું કે નહીં, બાંધેલી ઘડી ઈ તો ત્યાં ને ત્યાં છૂટી જશે, અને જે ઘડી આત્મહિતમાં આપણે વાપર્યા એનાથી મોક્ષનું મહેલ ઊભું થશે. કારણ વિનાના મિથ્યાત અવિરતિ પ્રમાદ કષા યોગના ભાવો સેવાનું બંધ કરો. કોઈ કર્મો એ કરાવ્યા નથી, તે પોતે ઉભા કર્યા છે. ઈ આ અજ્ઞાન મિથ્યાત અસંયમ કષાય અને યોગના ઉદ્યોગ. હવે જો બહુ સરસ. અજ્ઞાન મેં 4 ભાવો છે. તત્વના અશ્રદ્ધાન રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો મિથ્યાત્વનો ઉદય. જો મિથ્યાત્વનો ઉદય પણ કઈ બહારમાં નથી, તારા જ્ઞાનમાં જ સ્વાદમાં આવે છે. તત્વના અશ્રદ્ધાન રૂપે, ભાષા જો, તત્વના અશ્રદ્ધાન રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો મિથ્યાત્વનો ઉદય. અવિરમણ રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો સંયમનો ઉદય. જો સાંભળજો. આ હજી કર્તા કર્મ અધિકાર છે, આગળ પુણ્ય પાપ અધિકારમાં આવશે. શૈલાબેન, જ્ઞાનમાં જ્ઞાનનું શ્રદ્ધાન, જ્ઞાનમાં જ્ઞાનનું જ્ઞાન, જ્ઞાનમાં જ્ઞાનનું આચરણ, બધું જ્ઞાન જ છે, બીજું કઈ છે જ નહીં. પુણ્ય પાપ અધિકારમાં આગળ આવશે એ વિષય. એમ જો મિથ્યાત્વનો સ્વાદ જ્ઞાનમાં જ, અવિરમણ અવિરતિનો સ્વાદ પણ જ્ઞાનમાં જ. પછી કલુષ ઉપયોગ રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો કષાયનો ઉદય. કષાયનો ઉદય જ્ઞાનમાં જ સ્વાદરૂપ થતો, અને કલુષ ઉપયોગ રૂપે. એક એક વાત જુઓ તમે, એક એક વાત. હા, શુભાશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિના વ્યાપાર રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો યોગનો ઉદય. યોગનો ઉદય જ્ઞાનમાં જ સ્વાદ રૂપે થતો, પ્રવૃત્તિ કે નિવૃત્તિ રૂપે શુભ અને અશુભ. હકીકતમાં શું થાય છે ખબર? કે અમે રાત્રે જમતા નથી, અમે જમીકંદ ખાતા નથી, અમે તો પાપથી દૂર છીએ, અમે તો ખોટા કામ કરતા નથી, તો અશુભની નિવૃત્તિ જરીક કરી અમે તો સ્વાધ્યાય કરીએ છીએ, અમે તો તત્વ સાંભળીએ છીએ, અમે તો ભગવાનનું પ્રક્ષાલ પૂજન કરીએ છીએ, અમે તો બહુ મોટા ધર્માત્મા. કાં તો શુભની પ્રવૃત્તિ કરે, કાં તો અશુભની પ્રવૃત્તિ કરે, અને આ બેઉમાં એમ માને કે આપણે ધર્મ કર્યું. એટલે આમાં એમ કહે છે, શુભની પ્રવૃત્તિમાં કે શુભની નિવૃત્તિમાં, અશુભની પ્રવૃત્તિમાં કે અશુભની નિવૃત્તિમાં જે પોતાને મહાન માને તે યોગના પરિણામોમાં ઊભું છે. ચલો મને એક વાત કરું. આ જે બોલ છે ને, શુભ અને અશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિ, મને તો એવા વિચાર આવ્યા ગઈકાલે. આજ બોલમાંથી પુણ્ય ને પાપના અધિકારનો જન્મ થયો છે. સમયસાર છે ને બધા પાસે? બધા પાસે સમયસાર છે ને? આપ કાઢો પુણ્ય પાપ અધિકાર, કાઢો પાના નંબર 236. જો ઈ જ પાનું નીકળ્યું આમાં, મારે તમને જે બતાવવાનું છે ઈ જ પાનું 236મું પાનું. જો એમાં ઉપર જો 101 નંબરનો કળશ છે, એમાં ઈ જ વાત છે. एको दूरात्यजति मदिरां ब्राह्मणत्वाभिमानात्
अन्यः शूद्र स्वयमहमिति स्नाति नित्यं तयैव। ये जो आखो कलश है ने, कलश आखो नहीं गाऊं क्योंकि आप सौने संस्कृत में कई खबर न पड़े, सीधा अर्थ वांचू छू। नीचे जो श्लोकार्थ, शूद्राणी ना एकी साथे जन्मेला बे पुत्रो, शूद्राणी छे, शूद्रनी पत्नी शूद्राणी, શુદ્રાણી ના એકી સાથે ટ્વિન્સ ને લીધા છે, ટ્વિન્સ ને, આઘા પાછા ને નહીં લીધા, કેમ કે આઘા પાછા જે જન્મેલા હોય ને, વર્ષ 2 વર્ષ 4 વર્ષના અંતરે એક ક્યાંકથી આવ્યો હોય, બીજો ક્યાંકથી આવ્યો હોય. ગુરુદેવશ્રીની ભાષામાં કોક થોરમાંથી આવ્યો હોય, કોક શેરડીમાંથી આવ્યો હોય. પંચમ કાળમાં તો આવનારા શેરડીમાંથી પણ ન હોય, લીમડામાંથી હોય. અરે સમજો છો શું કીધું વકીલ સાહેબ? શેરડીમાં આવનારા પણ અહીંયા નહીં હોય, ઐરાવત ક્ષેત્રમાં જાય, વિદેશ ક્ષેત્રમાં જાય. આમાં તો લીમડા, કડું કડિયાતું, ઝેર હલાહલ એવા ઝાડવામાંથી, બાવળમાંથી પેદા થનારા જાજા હોય પંચમ કાળમાં. જ્યાં ત્યાં ખૂંચવાનું કામ. આડા જ આવે ઓલા વાંસની જેમ. શુદ્રાણીના એકી સાથે જન્મેલા, જો ટ્વિન્સ નો જમાનો 1000 વર્ષ પહેલા, 2000 વર્ષ પહેલા, 2 પુત્રોમાંથી એક બ્રાહ્મણને ત્યાં ઉછર્યો, બીજો શૂદ્રના ઘેર જ રહ્યો. હવે જોજો, એક તો હું બ્રાહ્મણ છું એમ બ્રાહ્મણત્વના અભિમાનને લીધે મદિરાને દૂરથી જ છોડે છે, બોલો અશુભથી નિવૃત્ત થાય છે. પોઈન્ટ સમજાય છે? કનેક્શન સમજાય છે? દૂરથી જ છોડે છે, અર્થાત સ્પર્શતો પણ નથી. અને બીજો, હું પોતે શૂદ્ર છું એ માનીને મદિરાથી જ નિત્ય સ્નાન કરે છે. જો ભાઈ, આપણે તો ધંધો વ્યાપાર સિવાય બીજું કાંઈ નહીં. આપણે તો હાય પૈસા, હાય પૈસા, હાય પૈસા, એ વિશે ભોગોમાં જ ગળા ડૂબવું. એ અશુભમાં પ્રવૃત્તિ કરે અને ઓલો અશુભથી છૂટે, બરોબર? અર્થાત તેને પવિત્ર ગણે. આ બંને પુત્રો શુદ્રાણીના ઉદરથી એકી સાથે જન્મ્યા છે, તેથી પરમાર્થે બંને કોણ છે? સાક્ષાત શુદ્ર છે. તો પણ જાતિ ભેદના ભ્રમ સહિત તેઓ વર્તે છે, પ્રવર્તે છે, આચરણ કરે છે. આ પ્રમાણે પુણ્ય પાપનું પણ જાણવું. ભાવાર્થ જો, પુણ્ય પાપ બંને વિભાવ પરિણતિથી ઉપજા હોવાથી બંને બંધરૂપ જ છે. વ્યવહાર દ્રષ્ટિએ ભ્રમને લીધે તેમની પ્રવૃત્તિ જુદી જુદી ભાસવાથી સારું અને ખરાબ એમ 2 પ્રકારે તેઓ દેખાય છે. પરમાર્થ દ્રષ્ટિ તો તેમને એક રૂપ જ, બંધ રૂપ જ, ખરાબ જ જાણે છે. હવે સાંભળો, તું શુભમાં પ્રવૃત્તિ કર કે અશુભમાં પ્રવૃત્તિ કર, શુભમાંથી છૂટ અશુભમાં પ્રવૃત્તિ કર, અશુભમાંથી છૂટ શુભમાં પ્રવૃત્તિ કર, છે તો બંને યોગ જ ને. અથવા આગળ મોક્ષ અધિકારની ભાષામાં કહીએ, સોનાની બેડી કે લોખંડની બેડી, છે તો બંને બેડી જ ને, બંધન જ ને. ખ્યાલમાં આવે છે? યોગ જ છે ને એ બેઉ. તો શુભાશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિના વ્યાપાર રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો યોગનો ઉદય, આ પૌદ્ગલિક મિથ્યાત્વાદીના ઉદયો હેતુભૂત થતા જે કારમાણ વર્ગણાગત. હવે આ આગળનું બધું તમે વાંચજો, આનો સાર હું કહું છું, સાંભળો. આજના પ્રવચનમાં ગુરુદેવશ્રીએ જે 2 પોઈન્ટ બહુ ખાસ કીધા છે. નંબર 1 કે આ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ જે છે ને, એને ભાવ કર્મ રૂપે આમાં સ્થાપવા માંગે છે. અને આવા ભાવ કર્મ જે નવા કર્મ બંધના આશ્રવના કારણ છે, એ અજ્ઞાનીને જ લાગુ પડે, જ્ઞાનીને નહીં. કેમ કે જૂના કર્મો ઉદયમાં આવ્યા. હવે એમાં જોડાનો કોણ છે? અજ્ઞાની જોડાનો છે, જ્ઞાની નહીં. અજ્ઞાની જોડાનો છે એટલે જૂના કર્મના ઉદય, અજ્ઞાનીના નવા ભાવ કર્મ, અને નવા ભાવ કર્મને લીધે નવા આવનારા દ્રવ્ય કર્મ. તો જૂના કર્મોને નવા કર્મોમાં કારણ ક્યારે કહેવાય? સમજો,
જૂના કર્મોના ઉદયોને નવા કર્મમાં કારણ ક્યારે કહેવાય? એ ડાયરેક્ટ નથી, વચ્ચે મીડિયેટર છે. મીડિયેટર નથી. દીકરા દીકરીના લગન બગન થાય, બહારમાં એકબીજાને ઓળખતા ન હોય, પણ વચ્ચે કોણ હોય? મીડિયેટર હોય. ગોર ગોર મહારાજ હોય ને, ગોર, એ વચ્ચે ગોર ભાઈ કોણ છે? ભાવ કર્મ કરનારો જીવ, ઈ ગોર છે. ગોર ગોર એટલે બ્રાહ્મણ. એ મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય ભાવ રૂપે પરિણમતા જીવના ભાવ કર્મ વચ્ચે બંનેને પેચ કરે. જૂના કર્મના ઉદયને અને નવા કર્મના બંધનને, એ બંને વચ્ચે વેવાઈ વેલાણનો સંબંધ સ્થાપે. કોણ? જીવના મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગના ભાવ. અને જો ઈ નથી તો ઓલા ઉદય ઉદય નથી, એને કહેવાય નિર્જરા. નવા તો આવનારા જ નથી. તો અજ્ઞાનીને જૂના ઉદય છે, નવા આવે છે, અને જ્ઞાનીને જૂના કર્મો ખરે છે, નવા આવતા નથી. એટલે જ્ઞાની મોક્ષ તરફ હોય છે અને અજ્ઞાની બંધ તરફ હોય છે. આ રહસ્યની વાત ગુરુદેવશ્રી આજે સરસ કરી. બીજો એક બહુ માર્મિક વાત, અતિશય માર્મિક વાત, 7 તત્વોમાં 9 પદાર્થોમાં કર્તા કર્મ અને ભાવ્ય ભાવક કેવી રીતે ઘટિત થાય? કે અજ્ઞાની છે તો આશ્રવ અને બંધ એનો ભાવ્ય છે, એનો કર્મ છે, અને અજ્ઞાની એનો કર્તા છે. અને જ્ઞાની સંવર નિર્જરા અને મોક્ષ, ઈ એનો ભાવ્ય છે, ઈ એનો કર્મ છે, અને જ્ઞાની એનો કર્તા છે, ઈ એનો ભાવક છે. તો જ્ઞાનીની અપેક્ષાએ ભાવ્ય ભાવક સંવર નિર્જરા અને મોક્ષમાં, અને અજ્ઞાનીની અપેક્ષાએ ભાવ્ય ભાવક કરતા કર્મ આશ્રવ અને બંધની અપેક્ષા. ગુરુદેવશ્રીએ 20-25 મિનિટ સમજાયું છે આજે. તો જ્ઞાનીને સંવર નિર્જરા અને મોક્ષ, ઈ એના ભાવ્ય અને ઈ એનો ભાવક, ઈ એના કર્મ, અને જ્ઞાની એનો કર્મ, એ ઉપચારથી કહેવામાં આવે છે. બાકી તો સંવર નિર્જરા અને મોક્ષ 320 નંબરની ગાથામાં થતા સંવરને પણ જાને, થતા નિર્જરાને પણ જાને, થતા મોક્ષને પણ જાને, કેમ કે જ્ઞાયક સ્વભાવી આત્મા કરે શું? ઈ તો માત્ર થાય એને જાણે. ઈ છેલ્લી પરાકાષ્ઠા. ચલાવે કોણ આ બધી પિંજણ કરે? હા, દર્શનમ દેવદેવસ્ય દર્શનમ પાપનાશનમ વીતરાગ સર્વજ્ઞ હિતંકર ભવિજન કી પૂરો આસ. વકીલ સાહેબ, મારે કાળાના ધોળા કરવા છે, મારે જવું છે. પ્રભુ તમે રહો, તમે અમસ્થી ક્યાંય જવાના નથી. અમે લોકો તમને બરાબર વેદી ઉપર બેહાડી દીધા છે, વાપરી લઈશું તમને. અમે શું કીધું? We use only God, we don't worship God. આપણે દેવની સેવા નથી કરતા, આપણે દેવને વાપરીએ છીએ. ભગવાનને આપણે વાપરીએ છીએ. અરે આ ગુરુદેવને આપણે વાપરીએ છીએ. ગુરુદેવની વૈયાવૃત્તિ નથી કરતા. હોશે હોશે સાંભળીને અંદરમાં સમાઈ જવાના પુરુષાર્થ, એનું નામ ગુરુદેવની ભક્તિ છે. એમાં દેવ ગુરુ ધર્મની આરાધના છે. વાપરવાનું બંધ કરો, અંદરમાંની વૃત્તિ સુધારો. તો 7 તત્વોમાં 9 પદાર્થોમાં ભાવ્ય ભાવક કરતા કર્મ વ્યાપ્ય વ્યાપક, અજ્ઞાનીની અપેક્ષા ને જ્ઞાનીની અપેક્ષા. ગજબની વાત કરી હતી આજે. તો આ મિથ્યાત્વ અવિરત પ્રમાદ કષાય યોગ, આ 5 જે મુદ્દાઓ છે એ અજ્ઞાનીને જ લાગુ પડે, જ્ઞાનીને લાગુ નહીં પડે. મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગ એ બધો સંસાર અજ્ઞાનીનો, કેમ કે અજ્ઞાન ભાવે પરિણમે છે. જ્ઞાન ભાવે પરિણમનાર જ્ઞાની તો જ્ઞાયક સ્વભાવમાં છે. હે કર્મ વર્ગણા, તમે હવે શાંત થાવ, હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું. એનું નામ જ્ઞાની. જ્ઞાનનું કરે એનું નામ જ્ઞાની, અજ્ઞાનનું કરે એનું નામ અજ્ઞાની. આ ટૂંકો અને સાર છે. આવી રીતે આ 5 ગાથાઓનો આખો ભાવાર્થ, આગળની ગાથા જે ગુરુદેવશ્રીએ લીધી છે
એમાં તો ઉપસંહાર છે, પૂતગલનું પરિણમન પૂતગલમાં છે, જીવનું પરિણમન જીવમાં છે, જીવ પૂતગલમાં કાંઈ નહીં કરે અને પૂતગલ જીવમાં કાંઈ નહીં કરે. એ પહેલા 75મી ગાથા, 80મી ગાથા, 81મી ગાથા, 82મી ગાથા, 29મી બધી ગાથાઓ આજે યાદે અપાવી છે. અને ત્યારબાદ આ કર્તા કર્મ અધિકારમાં અદ્ભુત વિષય 141મી થી શરૂ થશે, પક્ષાતિક્રાંત વાળી ગાથા. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो